જય સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાબીર. કેમ છો બધા? મજામાં ને? જો કે યશના બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. તો યશે છે ને કાલે ધૂળેટી રમ્યો તો હોળી, અને આજે પણ કલર મંગાવ્યા. કહેશે કે આજે મારે તો રમવું છે. તો આ જોઈ લેજો, કલર છે, આ પેરોટ કલર છે, આ રેડ કલર છે, અને આ દૂધિયા કલર છે, ને આ ઓરેન્જ કલર. આ 4 કલર થી આજ રમશે યશ. કાલ તો હિતાર્થે ને બધા કલર મિક્સ કરી નાખ્યા એટલે કઈ ખબર નથી પડતી કે કયો કલર છે ને કઈ ખબર જ નથી પડતી એમ. હા, વાદળી કલર છે એવો બધો થઈ ગયો તો રેડ ને બધો મિક્સ કરી નાખ્યો તો યશ. ઓલી હિતાર્થ એવો એક ને બધી કોથળી ખોલી અને થાળીમાં નાખીને બધો મિક્સ કરી નાખ્યો તો પછી નાખ્યો એને ડોલમાં નાખીને પછી રમતા હતા બે કાકો દીકરો બે. અને આજે હિતાર્થ તો સાંજે વયો ગયો ઘરે. હવે તો અત્યારે યશ ને રમવું છે ને તો કીધું કે પેલા બ્લોગ ઉતાર લઈ થોડો. અને કલર ના જો રેડ કલર ને તમે જો તો ઓળખતા તો હશો જ બધા. જો કે તો આ જોઈ લેજો બધા કલર હોય યશ ને ઉતારવાનું છે. હો જોજો હવે તો પછી વાત શું તો એપી ઓલી યશ એપી ઓલી આ જો આ દીકરાના મજા આવે ને રમવાની. જો એપી ઓલી પપ્પાને જો લગાડું છું હિતાર્થ. યશ હિતાર્થ જ આવડી જાય. હિતાર્થ 3 દિવસથી આવ્યો હતો ને ત્યાં હિતાર્થ યાદ આવી જાય પછી. અને આજે તો ઈ વયો ગયો ઘરે. બરોબર યશ ને બહુ શોખ હો અમારે આ કલર રમવાનો અને બધો એમ. તો આજ તો એને આ કલર બહુ લગાડવા દો. જો હવે રેવા દો, મારું માથું ભરાઈ રહેશે. કાલે જવું છે પાછું લગનમાં હજી. તો પછી આ કલર વયો જાય તો લગનમાં જવા છે ને. ઓ એપી ઓલી તા યશ આજે રજા છે એટલે બધા ને મજા આવે છે ને. હા, પૂછી તો જવો એકવાર નાસ્તો કેટલા વાગે કર્યો બધા ઈ તો પૂછો કોક. 11 વાગે નાસ્તો કર્યો. હવે બપોર જમવાનું નહીં હોય તો હાલે ને? હાલે ને પાકું ને? હા, એક વાગે જમ્યા વગર તો ન ચાલે નહીં તો. જોઈ લે યશ તારા પપ્પાને ભર હવે જો ભરી મૂક આખા. હા હજી આપડે તો ઘણું બધું કામ છે બાકી. હા, અત્યારમાં આપડે તો કપડા લઈને બેસી ગયા હતા. કાલે લગ્નમાં જવાનું, ઇસ્ત્રી કર્યા કપડા ને સાડીઓ ને બધાને ઇસ્ત્રી કરી. તો આપડે લગ્નમાં જવાનું છે ને એટલે સવારમાં તો પેલા ચા પાણી પીને ઈ જ કરવા બેસી ગયા હતા. આ બધા સુતા હતા. આપડે છે ને બધું લઈ ઇસ્ત્રી લઈને બેસી ગયા હતા. તે ઇસ્ત્રી કરવા બેસી ગયા તો થઈ ગઈ બધાની ઇસ્ત્રી કપડાને સાડીઓ ને. અને કારણ કે લગ્નમાં એક લગ્નમાં ગયા હતા એટલે પછી ઇસ્ત્રી તો કરવી જ પડે. તો કરી લીધી છે ઇસ્ત્રી, નાસ્તા પાણી કરી લીધા છે. હવે જમવાનું જ્યારે થાય ત્યારે જમવાનું હવે. અને આ અમારે યશ ને બહુ શોખ છે રમવાનો. તો આપણે એને ભરી મૂકીએ હરખાઈએથી. જોઈ લેજો ભાઈઓ, કોમેન્ટ ના કહેજો કે કેવો લાગ્યો વિડીયો તમને અમારો. અને યશ ને શોખ તો બહુ જ છે એટલે અમારે આ કાલે રમ્યો તો ને આજે રમવું જ પડ્યું એની યારે. જો જોઈ લેજો કલરની થાળી ભરીને પોતે ઉભો છે. જો હવે એ કલર તો ક્યાં સુધી હાલે કેને ખબર હજી. હાલે હવે થોડીક વાર રમી લઈએ. બન્યા રહેજો વિડીયોમાં. કેમ છો બધા? મજામાં ને? જો કે આમ તો યશના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. હસવાની બધાને મજા આવતી હશે ને યશના બ્લોગ જોઈને. કારણ કે એ ક્યારેક કોમેડી જેવી કરતો હોય. તો કાલે તો યશને લગ્નમાં જવાનું છે અને કાલે યશનો બર્થડે પણ છે. તો ભાઈ સંગને અમારે એવું કાંઈ બીજો શોખ ન રહે. બર્થડે ઉપર ગમે તે ઘરમાં વસ્તુ ઉપયોગમાં આવે ને આપણને એવી વસ્તુ પોતે લેવડાવે એમ. કે કેક કે ચોકલેટ કે આ તે કાંઈ બીજું કાંઈ બહાર ઘરે ખાવા જમવાનું ગમે તે કે બહાર ઘરે બનવા આવે. બહાર જમવા જવાનો કે કાંઈ શોખ ન રહે કે કેકનો કે કાંઈ એને ન રહે કે મને કેક લઈ દો કે. તો એવું કાંઈ ન રહે. ઘરમાં જે આપણે ઉપયોગી આવતી હોય ને એવી વસ્તુ એમ કે આપણે લેવી છે એ કે. તો એ લેવડાવે પોતે એમ કે મને ગમે એમ. કોઈ આ સ્પીકર છે ના તે અને એવું બધું એ લેવડાવે પોતે. કોઈ ઉપયોગી આપણને આવતી હોય ને ઘરમાં. તો કાલે તો એને બર્થડે છે તો લગ્નમાં જવાનું છે તો મેળ તો નહીં પડે લેવાનું ભાઈને. તો શું કહેશે કે લગ્નમાંથી આવીને પછી કંઈક લઈશી કે હું કે. તો એમ કહેશે કે મમ્મી મોબાઈલનો તો વાંધો નહીં હાલો ને હમણાં તો કે હું હલાવીશ કે મોબાઈલ હમણાં નથી લેવો એ કે.
કારણ કે આપણે બધો વિચાર કરવાનો હોય, બધું જોવાનું હોય કે એના પપ્પાના મોબાઈલનો હપ્તો હજી પૂરો થયો નથી એટલે એ ના પાડે છે, કીધું એટલે સમજી ગયો. તો કહે છે કે આપણે ટેબલ પંખો લઈ લઈએ ઈ કે કોઈ મહેમાન કે આવ્યા હોય ને તો એ કે ઉપાધિ નહીં, એટલે એ કે આપણે ઉપયોગ આવે ને એ કે એમ ટેબલ પંખો હોય ને તો એમ. એટલે એ હવે આવીને એ કહેશે કે ટેબલ પંખો લેવો, તો હવે ટેબલ પંખો લેવો તો જોશે જ યશ કહે એટલે. કારણ કે આ ગરમી અત્યારે હજી થતી નથી એટલી, પણ થશે પછી. ક્યારેક ક્યારેક કોઈ મહેમાન આવી ગયા હોય ને તો આપણે 7-8 જણા સૂતા હોય, હોલમાં છે, રૂમમાં છે, તો એક પંખામાં એટલી બધી હવા ન આવે. તો એમ કે આપણે ટેબલ પંખો હોય ને તો વધારે માણસો હોય ને તો બધાને હવા આવે ને, ઉપરનો પંખો નહીં આવે ને ટેબલ નહીં આવે. એટલે વિચાર યશનો એવો છે કે ટેબલ પંખો લેવો છે. મોબાઈલનો હમણાં આળસ કરી જાવી કે, તો મેં કીધું કંઈ વાંધો નહીં, હાલતો હોય તો આળસ જ કરી જાય ને, સારું તું સમજી ગયો હતી એમ. નકર તો જીદ કરે તો પછી શું કરવું. એટલે યશનું અમારું એવું ખાતું હોય. તો એ કે આપણે ટેબલ પંખો મમ્મી લેવું એ કે. તો એનો કાલે બર્થડે છે અને લગ્નમાં જવાનું છે. તો એ પૂછતો હતો જમતા ત્યારે કે મમ્મી ત્યાં તો જમવાનું સરસ હશે ને. કોઈ જમવાનું તો લગ્નમાં જઈને સરસ જ હોય, ત્યાં કાંઈ ઓલું ના હોય કાંઈ, જમવાનું તો સરસ જ હોય ને. જ્યાં લગ્નમાં જતા હોય ત્યાં એને એ જ હોય કે જમવાનું કેવું છે બધું એમ. એને વધારે શોખ બધો એ જ, બાકી કોઈ ઓલું ન રહે એને. તો યશભાઈ અમારા કાલે બર્થડે છે, બધા એને કોમેન્ટ કરજો હેપી બર્થડેના, અને કહેજો યશ હેપી બર્થડે કહેજો બધા, એટલે એ રાજી થાય. બધા યશને કોમેન્ટ કરી દેજો. 24 વર્ષ પૂરા થશે, 25મું બેસશે. તો અમારા ભાઈને એમ તો ઘણા બધા વર્ષ વયા ગયા હો. તો એટલે જ ને એ કહેશે કે કેટલા વર્ષ થયા મમ્મી, પૂછતો તો જમતા હતા એ. મેં કીધું 24 પૂરા થશે તને, 25મું બેસશે કહું. તો એ કીધું હા, તો એ તો તારે તકલીફ રહે એટલે ખબર ન પડે કે નાનો હશે એમ લાગે, પણ એના હાથ પગની થોડીક તકલીફ છે ને એટલે માણસને ખબર ન પડે કે આટલા બધા વર્ષ થોડાક થયા હોય એમ, નાનો રહે હજી એમ. તો ચાલો કાલે બધા કોમેન્ટમાં યશને હેપી બર્થડે કહી દેજો. ચાલો ભલે મળ્યા બીજા વિડીયો. કાલે જવાનું છે લગ્નમાં, એટલે આપણો બ્લોગ હવે આવશે સીધો 7 તારીખે. એટલે બધા 7 તારીખ સુધી વાત જોજો. આપણો બ્લોગ આવી જશે સાંજે 7 તારીખે. કેમ કે લગ્નમાં જાશું ત્યાં બધા બ્લોગ ઉતારશું, પછી એડિટિંગ કરશું, પછી આવશે આપણો બ્લોગ બીજો નવો. બાકી આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા, મજામાં? ચાલો હવે મળીએ બીજા નવા બ્લોગમાં.